આજે બનાવીશું આપણે શિવરાત્રીની ખાસ રેસીપી શક્કરિયાનો શીરો. એના માટે આપણે 3 મોટી સાઈઝના શક્કરિયા લઈ લઈશું. સરસ ધોઈને આપણે આને વરાળથી બાફી દઈશું. ઢાંકીને 20 થી 25 મિનિટ આને થવા દઈશું. 20-25 મિનિટ પછી આપણે ચેક કરીશું. શક્કરિયા આપણે સરસ બફાઈ ગયા છે. આ રીતે આપણે ચાકીથી ચેક કરી લઈશું. અંદરથી પણ બફાઈ ગયા છે. હવે આ ઠંડા થાય પછી આપણે સરસ અને સોલી દઈશું. આ રીતે બધી સોલ આપણે નીકાળી લઈશું. આ રીતે આપણે શક્કરિયા સરસ સોલી દઈશું. હવે છીણીથી આપણે આને છીણી દેવાના. આ રીતે આપણે શક્કરિયાને છીણી દઈશું. જે પણ રેસા હશે એ પણ આપણાથી બહાર નીકળી જશે. આ રીતના બધા શક્કરિયા આપણે આ રીતના છીણી દેવાના. હવે આપણે 1 કપ આખો અને 1/2 કપ દૂધ ગરમ કરીશું. અને આમાં આપણે કેસર નાખીશું. આપણું દૂધ ગરમ થઈ ગયું છે. આને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. એક કઢાઈ લઈશું. એમાં 1 કપ ઘી નાખીશું. ડ્રાયફ્રૂટને આપણે 1 મિનિટ સુધી સરસ સાંતળી લઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટને બહાર નીકાળી દઈશું. આ રીતે બધા ડ્રાયફ્રૂટ આપણે બહાર નીકાળી દેવાના. હવે આમાં આપણે શક્કરિયા નાખીશું. સરસ આપણે આને 10-15 મિનિટ આને શેકીશું ઘીમાં. આ રીતે સરસ આપણે મિક્સ કરવાના. 10 થી 15 મિનિટ આપણે થવા દેવાનું. 10-15 મિનિટ પછી આપણે આમાં દૂધ ઉમેરીશું. દૂધ ઉમેરીને સરસ આપણે મિક્સ કરી દઈશું. આ રીતે બધું સરસ આપણે હલાવી દેવાનું. હવે આમાં આપણે 2 કપ ખાંડ ઉમેરીશું. બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. આ રીતે સરસ આપણે હલાવી દેવાનું. હવે આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું. સરસ મિક્સ કરી દઈશું. આપણે 1 ચમચી ઉપરથી ઘી ઉમેરીશું. જેથી આપણે શીરો સરસ છૂટો પડી જાય. આ રીતે સરસ ઘીમાં મિક્સ કરી દેવાનું. શીરો આપણે થઈ ગયો છે. ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. અને બધું મિક્સ કરી દઈશું. હવે આને આપણે સર્વ કરીશું. ફરીથી ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ નાખીશું. ને તૈયાર છે આપણો શક્કરિયાનો શીરો.